પારડીમાં મોત સમાન ખુલ્લા કૂવામાં ખાબકેલી ગાયને ગૌરક્ષકોએ ઉગારી તંત્રની ઘોર બેદરકારી સામે રોષ। જેપી પારડીવાલા કોલેજ પાસેની નહેરનો કૂવો બન્યો જોખમી, ખુલ્લી નહેરને બંધ કરવા રહીશોની ઉગ્ર માંગ। પારડીની જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નજીક આવેલી દમણગંગા નહેરના પડતર કૂવામાં આજે વહેલી સવારે એક ગાય ખાબકી હતી। ઘટનાની જાણ થતાં જ જાણીતા ગૌરક્ષક કીર્તિભાઈ ભંડારી અને રઘુભાઈ ભરવાડ સાથી ગૌરક્ષકો સાથે સ્થળ પર દોડી ગયા હતા। ભારે જહેમત અને સખત મહેનત બાદ ગૌરક્ષકોએ ગૌમાતાને હેમખેમ બહાર કાઢી હતી અને નવું જીવનદાન આપ્યું હતું। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશ ઉમેશભાઈ ભંડારીએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ખુલ્લો કૂવો પશુઓ અને માનવીઓ માટે અત્યંત જોખમી છે। અવારનવાર સર્જાતા અકસ્માતો અટકાવવા માટે અહીં ગરનાળા બનાવી નહેરને બંધ કરવી અનિવાર્ય છે। આજે ગાયનો જીવ બચ્યો છે, પરંતુ જો સમયસર પગલાં નહીં લેવાય તો કોઈ મોટી માનવ હોનારત સર્જાઈ શકે છે। જનહિતમાં નહેર વિભાગ તાકીદે જાગીને આ જોખમી કૂવાને સુરક્ષિત કરે તેવી લોકમાંગ ઉઠી છે। આ નહેર ખાતાને મેં વારંવાર રજૂઆત કરી, નગરપાલિકાને પણ રજૂઆત કરેલી છે કે આ રસ્તો ખૂબ જ ડેન્જર છે। સ્કૂલ કોલેજ માટે રસ્તો સ્પેશિયલ બનાવ્યો છે ને આ નહેર ખુલ્લી છે। મેં નહેર ખાતા રજૂઆત મારા ખર્ચે હું આ નહેરને નાણાં નાખવાની પરમિશન મને આપો। કનુભાઈ દેસાઈને પણ આ બાબતમાં મેં રજૂઆત કરી છે, છતાં બી મને પરમિશન નથી આપતા। એની સામે 20 મીટર પર અતુલ પાર્ક સોસાયટી આખી નહેર પેક કરીને અતુલ પાર્ક સોસાયટી ઊભી થઈ છે ને ખેડૂત પોતે ને છેલ્લા 35 વર્ષથી પાણીનું એક ટીપું અહીંયા આવ્યું નથી ને આવો અકસ્માત આજે તો મૂંગું જાનવરોના અંદર પડ્યું છે। અગર એને કંઈ થયું બચારે એના કદાચ પગને ઇન્જરી તો થઈ જ છે, પણ આ સ્કૂલના છોકરાની કોઈ વેન અથવા કોઈ લેડીઝ બચારી સ્કૂટર લઈને છોકરું લઈને જો એ કોઈ એકને એક દીકરો અકસ્માતમાં મરી જશે એની જવાબદારી કોણ લેશે? નહેર ખાતાને મેં આ બાબતમાં રજૂઆત કરી તો નહેર ખાતાએ પાલિકા ઉપર દોડેલું છે। હવે આ વસ્તુ પાલિકાના સીઓને હું આજે પૂછું છું કે આની જવાબદારી કોણ લેશે? અગર અકસ્માતમાં કોઈ મૃત્યુ થશે તેની જવાબદારી નહીં, એની ભરપાઈ તમે કેવી રીતે કરશો? મારી આટલી જ રજૂઆત છે ને હું માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતમાં રજૂઆત કરી છે કે મને નહેર ખાતાને પરમિશન આપવા કહો કે હું સ્વખર્ચે હું નાણાં નાખવાની તૈયારી બતાવું છું, છતાંય મને પરમિશન નથી આપતા। કે બિલ્ડર લોકોની નહેર પેક કરીને આખો રસ્તો બનાવી આપ્યો છે। એનું શું રીઝન કે બિલ્ડરો મહત્વના કે ખેડૂત મહત્વના છે? આ બાબતમાં એની ખાલી મને આપે માહિતી।